વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને પત્ર। લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને હેમાંગ જોશીએ પત્ર લખ્યો છે। આજથી શરૂ થયેલી યુનિટી માર્ચમાં જોડાવા માટે હેમાંગ જોશીએ આમંત્રણ આપ્યું છે। પત્રમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ પ્રસંગે કરમસદથી આ યુનિટી યાત્રા નીકળી છે અને વિપક્ષના નેતા તરીકે નહીં પણ ભારતીય તરીકે પદયાત્રામાં જોડાવા માટે તેમણે અપીલ કરી। તો પદયાત્રામાં ચાલીને દેશની એકતાનો સંદેશો આપવા માટે અપીલ કરી છે। તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। માનુ, વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમણે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે। પત્ર તો લખ્યો પણ સાથે સાથે આજથી જે યુનિટી માર્ચ શરૂ થઈ છે એમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે। માનુ, કેવી ચર્ચા અત્યારે વિસ્તારમાં? માનુ અંકુર, હેમાંગ જોશીનો આ પત્ર છે ને એના કારણે રાજકારણ ગરમાયું છે। કારણ કે હેમાંગ જોશીએ વિપક્ષના નેતા તરીકે નહીં પરંતુ એક ભારતીય તરીકે તેમને પત્ર લખવામાં આવ્યો છે અને આજથી જે શરૂ થઈ રહી છે યુનિટી માર્ચ એમાં જોડાવા માટે રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યું છે। સરદાર પટેલની 150મી જન્મજયંતિની આ ઉજવણી છે અને કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની આ યાત્રા નીકળવાની છે। ત્યારે હેમાંગ જોશી આ પત્ર લખી અને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। હવે જોવાનું એ રહ્યું કે એક ભારતીય તરીકે રાહુલ ગાંધી આમંત્રણ સ્વીકારે છે અને આ યાત્રામાં જોડાય છે કે કેમ। પરંતુ આ પદયાત્રા આજથી શરૂ થઈ છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવાની છે। ત્યારે આ યાત્રામાં જોડાવાનું આમંત્રણ આપતા જ રાજકારણ ગરમાયું છે અને હવે રાહુલ ગાંધી આ પત્રનો કેવી રીતે જવાબ આપે છે એના ઉપર સૌની નજર મંડરાયેલી છે। જી અંકુર। જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આજથી યુનિટી માર્ચનું આ આયોજન છે અને આ આયોજનમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે અને પત્રમાં પણ આમંત્રણ આપ્યું છે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને। તેમને આ યુનિટી માર્ચમાં જોડાવવા માટે હેમાંગ જોશીએ એ પત્રમાં આમંત્રણ તેમને મોકલ્યું છે અને જેવું આમંત્રણ આ આખી વાત સામે આવી તેને લઈને અત્યારે રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે। વડોદરામાં પણ એ ચર્ચા ખૂબ ચાલી રહી છે। તો વિપક્ષના નેતા તરીકે નહીં પણ ભારતીય તરીકે પદયાત્રામાં જોડાવવા માટે પત્રમાં તેમણે અપીલ કરી છે રાહુલ ગાંધીને। પદયાત્રામાં ચાલીને દેશની એકતાનો સંદેશો આપવા માટે તેમણે અપીલ કરી છે। હવે જોવું રહ્યું કે કેવી રીતે રાહુલ ગાંધી આ પત્રનો તેમને જવાબ આપે છે અથવા તો તેઓ જોડાશે કે નહીં જોડાય આ પણ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। એક તરફ યુનિટી માર્ચનું આયોજન અને આ યુનિટી માર્ચમાં જોડાવા માટે અપીલ કરી છે। આજથી જ કરમસદથી આ યુનિટી માર્ચ નું આયોજન એ શરૂ થયું છે। સરદાર પટેલની 150મી જન્મજયંતિ પ્રસંગ અને કરમસદથી આ યુનિટી માર્ચ નીકળી છે અને વિપક્ષના નેતા તરીકે નહીં પણ ભારતીય તરીકે પદયાત્રામાં જોડાવા માટે હેમાંગ જોશીએ અપીલ કરી છે। પદયાત્રામાં ચાલીને દેશની એકતાનો સંદેશો આપવા માટે અપીલ કરવામાં આવી છે।